તો ભાઈ ફરીથી તમે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગના બીજા લેક્ચરમાં તમે આવી ગયા છો, તો તમારું સ્વાગત છે. પહેલા લેક્ચરમાં તમે થોડોક સારો સપોર્ટ આપ્યો એવું માનું છું, કારણ કે મેં પહેલો વિડીયો મૂક્યો હતો અને 3 જણાની લાઈક આવી ગઈ છે અને 60 જણાએ જોયું છે, તો અત્યાર સુધી વધી પણ જાય. પણ એના માટે હું તમને થેન્ક્સ કહું છું. તો આજથી આપણે મેન શીખવાનું સ્ટાર્ટ કરીએ છીએ કે આજથી તમને કંઈક શીખવા મળશે. પહેલા લેક્ચરમાં કાંઈ ન શીખવા મળ્યું, કાંઈ નહીં, પણ આજથી તમને કંઈક શીખવા મળશે એ મારી ગેરંટી છે. અને આજનો લેક્ચર પૂરો થાય એટલે તમને કંઈક ને કંઈક તો શીખીને જ જશો. ઓકે. અને એના કારણે મેં થોડુંક ઇન્વેન્શન પણ આ વિડીયોમાંથી કર્યું છે. લાઈક હું એક ટેબ્લેટ એવું છે જેથી હું લખીને તમને સમજાવી શકું કે ખરેખર છે શું ને શું છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, અને છેલ્લે લાસ્ટમાં હું તમને એક એઆઈ પણ કહીશ કે જે તમને ફૂલ યુઝફુલ બી થશે. એનાથી તમે ઘણા બધા કામ કરી શકશો. એ પણ બિલકુલ ફ્રીમાં, અને અનલિમિટેડ વાર. તો લાસ્ટ સુધી બના રહેજો, હું તમને બધું જ કહેવાનો છું. તો ચાલો વિડીયોનો સ્ટાર્ટ કરીએ. તો આજે હું તમને એક રૂલ શીખવાડું છું. તો એ રૂલ છે શું? તો કોઈ પણ વસ્તુને તમારે યાદ કરવું હોય ને, એટલે કોઈ પણ તમે યાદ હોય તો ઇંગ્લિશમાં કે ગમે ત્યાં, કે પછી કોઈ બી વસ્તુમાં તમે કંઈ પણ વસ્તુ યાદ કરવું હોય ને ઇંગ્લિશમાં કંઈ, તો તમે કેનું ફોર્મેટ બનાવો છો. હવે તમે ન બનાવતો તો કાંઈ, પણ હું બનાવતો. લાઈક મારે એક મોટી લાઈન યાદ રાખવી છે, તો હું એના પહેલાં શબ્દ ઉઠાવીને એનું એક ફોર્મેટ બનાવતો અને એક શબ્દ જોડતો. એટલે એક એવો શબ્દ જોડતો કે મેં પહેલાં એ સાંભળ્યો હોય. તો હવે એ શબ્દ એવો યાદ રહી જતો કે જેનાથી પછી છે ને મને એમ થતું કે ગમે તે વસ્તુ યાદ કરે એટલે એ શબ્દ યાદ આવે. એટલે મારે શું બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર જ ન પડે. એટલે આ એક બહુ મોટો બેનિફિટ છે કે આ પહેલો શબ્દ જોડીને એક એવો શબ્દ બનાવો કે જેને મેં પહેલાં સાંભળ્યો હોય, તો મને ઇઝી પડે યાદ રાખો. તો હું તમને લખીને સમજાવું તો મારી ટેબ્લેટની સ્ક્રીન ઉપર તમને લઈ જાઉં છું. તો ટેબ્લેટની સ્ક્રીન પર તમે છો અત્યારે. તો પહેલી વસ્તુ હું એ ડોટ કરી દઉં. પહેલાં આપણે નિયમ શીખવાનો છે. શું છે? તો નિયમનું નામ છે ક્રિએટ. આ નિયમ કેવો છે ક્રિએટ? તો હું તમને બધું સમજાવું. તો CREATE, આ ક્રિએટ આખો શબ્દ યાદ રાખવાનો છે. ગમે તે પ્રોમ્પ્ટ લખતા હોય તો આ શબ્દ તમને યાદ હશે ને, એટલે તમે આઈ થિંક બધું ઇઝી રીતે કરી શકશો ને તમને સારો એક વેલ્યુ ફોર જવાબ મળશે. તો પહેલી વસ્તુ આપણે એક શબ્દને ઉઠાવી લઈએ. ક્રિએટ, સી. પહેલી છે સી એટલે કે કેરેક્ટર. સી એટલે તમે કેરેક્ટર યાદ રાખો ને. કેરેક્ટર એટલે એઆઈને તમે એઆઈ સમજોમાં, એને કેરેક્ટર સમજો. એટલે કે તમે પર્સનલ એક કેરેક્ટર સમજો, એટલે કે પર્સનલ એક એસિસ્ટન્ટ સમજી લો. એટલે કે હવે તમે કંઈક ફરવા જાઓ છો, લાઈક દ્વારકા તમે ફરવા જવાના છો, તો તમે એને એમ કહો કે તમે ગાઈડ તરીકે વર્તો. આ કેરેક્ટર, એને એક કેરેક્ટર આપી દો, તમે ગાઈડ તરીકે વર્તો. તમારે મેથ્સનો એક સમ શીખ્યો છે સારી ઇઝી રીતે, જે સમ તમને આવડતો નથી, સોલ્યુશનથી નથી આવડતો, પણ તમારે એને સમજવું છે, તો તમે એને કેરેક્ટરમાં કહેશો કે તમે એક ટીચર તરીકે વર્તો. ઘણું બધું છે. પછી તમારે કંઈક ખાવાનું બનવું છે, તમે એક શેફ તરીકે વર્તો, કુકિંગ શેફ તરીકે વર્તો. બસ જો આ કેરેક્ટર છે, આ પહેલો નિયમ. એટલે એવી રીતે તમે એક સી તરીકે પહેલી શરૂઆત જ તમારે કરવાની કે જે વસ્તુનો તમારે જવાબ જોતો છે એ વસ્તુ તરીકે એને વર્તવાનું. એટલે કે એને કહેવાનું કે તું આ તરીકે વર્ત. આપણે પછી જોઈએ, હમણાં હું તમને બધું દેખાડું, પછી તમે આપણે આખું વસ્તુ જોઈએ. પછી સેકન્ડ્સ, આર એટલે રિક્વેસ્ટ. ક્લિયરલી તમે એઆઈને રિક્વેસ્ટ કરો કે પ્લીઝ, કન્સિસ્ટન્સી, સ્પેસિફિક. જે વસ્તુને રિક્વેસ્ટ કરવાની છે એ રિક્વેસ્ટ કરો કે ભાઈ મારે દ્વારકા જવું છે, તમે એક ગાઈડ તરીકે વર્તો છો, તો મને પ્લીઝ દ્વારકામાં એવી વસ્તુ દેખાડો કે જ્યાં ઓછા લોકો જાય છે ને ત્યાં સારી વસ્તુ છે. જમવાના સ્થળ કયો પ્લીઝ. એટલે કે રિક્વેસ્ટ કરવાની એઆઈને એક. એટલે શું, એનાથી એઆઈને ક્લિયરિફિકેશન થશે કે આને ખરેખર જોતું છે શું, ખરેખર જોતો રિક્વેસ્ટથી, આરથી. તો આ આરનો મતલબ એ છે રિક્વેસ્ટ. પછી થર્ડ છે એક્ઝામ્પલ, ઈ. કોઈક એવું એક્ઝામ્પલ આપો કે જેનાથી આમ ક્લિયરલી એ સમજી શકે. હવે આમાં તો શું ભાઈ, લાઈક જો હું તમને એમ કહું કે
મારે દ્વારકા ફરવા જવું છે, મને મારે દ્વારકા તરફ ફરવા જવું છે, તમે એક ગાઈડ તરીકે વર્તો, એક્ઝામ્પલ એ ગાઈડ તરીકે વર્તો, પ્લીઝ મને આ સ્થળ દેખાડજો અથવા તો આ વસ્તુ જમવાનું છે મને દેખાડજો. એક્ઝામ્પલ તરીકે અહીંયા આ આવેલું છે, એક્ઝામ્પલ તરીકે કે આપણે જોયું છે કે એક્ઝામ્પલ તરીકે દિલ્હીમાં જેમ લાલ કિલ્લો આવેલો છે એવી રીતે મને આમાં સ્થળ દેખાડજો કે આમાં તમને વધારે ખબર નહીં પડે. જો એક્ઝામ્પલ તમારી પાસે હોય તો જ પ્રોવાઈડ કરવાનું, બાકી એક્ઝામ્પલમાં બહુ પડવાનું નહીં. પછી ચોથું શબ્દ છે એ મીન્સ એડજસ્ટમેન્ટ. તમારે એવી રીતે એડજસ્ટ કરવાનું, એવું નહીં કે આડેધડ કરી દેવાનું. એડજસ્ટમેન્ટ એટલે કે એવી રીતે એડજસ્ટ કરવાનું. લાઈક હું તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવું કે તમારે દ્વારકા ફરવા જવું છે, આપણે એક જ એક્ઝામ્પલથી બધું સમજીએ, દ્વારકા ફરવા જવું છે તો એવી રીતે એડજસ્ટ કરીને મને કહો, એડજસ્ટ કરીને કહો કે આ ટાઈમે અમારે આ કરવાનું છે, આ ટાઈમે આ કરવાનું છે, એટલે કે ટાઈમ વાઇઝ એડજસ્ટમેન્ટ. એઆઈને આપણે એડજસ્ટમેન્ટનું કહેવાનું છે કે મને એડજસ્ટમેન્ટ કરીને એમ દેજો કે મારે આ ટાઈમે આ કરવાનું છે, ત્યારબાદ મારે આ 5 દિવસનો જ પ્રવાસ છે, તો મારે 5મા દિવસે મારે અહીંથી નીકળવાનું છે, એટલે બધા સ્થળો બધી રીતે આવી જવું ને એ રીતે ટાઈમ એડજસ્ટમેન્ટ કરીને દો. આનાથી શું થશે? આનાથી તમને સમય ઓછો લાગશે અને ફરાય વધુ જશે. સ્પેસિફિક સમયમાં તમે બધી જ વસ્તુ ફરી શકશો. આનો મતલબ એડજસ્ટમેન્ટ છે. પછી 5મી થિંગ છે ટેલ ધ ટાઈપ ઓફ આઉટપુટ. એટલે કે તમારે કેવા ટાઈપનું આઉટપુટ જોતું છે. ટેલમાં એટલે કે જો હવે આમાં છે ને બધાને અલગ અલગ વસ્તુ હોય કે લાઈક કોઈકને છે ને શું કહેવાય તમારે બોક્સ, એટલે બોક્સનું શું કહેવાય, કોષ્ટક ટાઈપ જોતું હોય કે 1 થી 10, 2 થી 3 વાગે આ કરવાનું છે, 3 થી 4 વાગે થોડો આરામ કરી લેવાનો છે, 4 થી 5 વાગે આ કરવાનું છે, 6 થી 7 વાગે એટલું કરવાનું છે. તો આ ટેલ આપણે કેવા ટાઈપનું આઉટપુટ જોશું. ટેલ મી ધ ટાઈપ ઓફ આઉટપુટ. કેવી રીતે આપણે આઉટપુટ જોતું છે એ આપણે કો ટાઈપ. તો એનાથી શું થશે કે તમે તમારી સમજવાની શક્તિ એને ખબર પડશે. એટલે કે આને છે ને કોષ્ટક, એટલે તમે જોયું પહેલાંથી આપણે જો ક્લાસરૂમમાં ભણતા હોય ને તો ઘણા લોકોને એવું હોય કે આને છે ને ગ્રાફથી સમજાવો ને તો વધારે ખબર પડે, અને થિયરી ટાઈપ સમજાવો તો વધારે ખબર પડે, અને ઇક્વેશન ટાઈપ સમજાવો તો વધારે ખબર પડે. એવા ઘણા વ્યક્તિ હોય. એટલે તમને કયા ટાઈપનું ગમે છે એ તમારે એને કહેવાનું છે કે મને આ ટાઈપનું તું આઉટપુટ દે. ઓકે, એટલે એનાથી એને ખબર પડી જશે કે હા આ વ્યક્તિ આ સમજી શકે છે. હવે 6થું છે એક્સ્ટ્રા. એક્સ્ટ્રામાં તમે બધી જ કરિક્યુલમ એક્ટિવિટી તમે લખી શકો છો કે જે તમારે એને દેવી છે. તો હું શું કહું છું, જો તમે હવે હું તમને હમણાં લઈ જાઉં છું, 2 મિનિટ આ કેમેરામાં લખું છું કે ઇન્સ્ટ્રક્શન એક્સ્ટ્રામાં તમે એવા ઇન્સ્ટ્રક્શન દો કે મારે સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન, એટલે કે મારી સાથે એક 5 વર્ષનો છોકરો છે તો એના અનુકૂળ તમે કંઈક આપજો. એટલે શું આમાં કરશે કે 5 વર્ષનો છોકરો છે તો તમે એવી રીતે એ ફૂડ સજેસ્ટ કરશે, અહીંયાનું ફૂડ કે જ્યાં એને ડાયજેસ્ટ કરવામાં ઇઝી રહે. પછી મારી સાથે એક વૃદ્ધ માણસ છે, મારા દાદા છે, મારા દાદી છે, તો એનાથી શું એને ખબર પડશે કે નહીં ખરેખર આની સાથે આ વ્યક્તિ છે, તો આની જે નેચરને જે વસ્તુ આના નેચરને જે વસ્તુ ફાવે છે એ વસ્તુને સજેસ્ટ કરશે. તો આ 5 છે. તો હું ફરીથી ક્રિએટ, તો હું તમને છે પહેલી વસ્તુ તો હું તમને છે ને આ સ્ક્રીન ઉપર એક ફોટો દેખાડું છું ક્રિએટનું શું છે. સ્ટાર્ટ. તો ભાઈ જો હવે મેં તમને લેપટોપની સ્ક્રીન ઉપર લઈ જાઉં તો હું તમને પહેલાં લખીને કહું કે મારે દ્વારકા જવું છે 5 દિવસ માટે, તો પ્લાન આપો. તો જો આટલું કહે તમને. આ તો આપણે આગલા વિડીયોમાં એટલે કે એમાં તમે જોઈ લીધું હતું કે શું કહે છે આ બધું. તો આમાં થોડુંક વધારે કહી દીધું આધાર કાર્ડને, એવું કઈ વાત નહીં. તો હવે હું તમને છે ને આ ક્રિએટ ઓપ્શનનો યુઝ કરતો. ક્રિએટ ઓપ્શનના પહેલાં હું તમને પેજ ઉપર લઈ જાઉં છું. તો પહેલી વસ્તુ હું ફોનના દરેક આ સાઈડ લઈ લઉં છું. તો આ તમને ક્રિએટર કો દેખાશે ને 2 મિનિટ. કેરેક્ટર, રિક્વેસ્ટ, એક્ઝામ્પલ,
એડજસ્ટમેન્ટ ટેલ મી વોટ ધ આઉટપુટ. તો પહેલાં કેરેક્ટરથી સ્ટાર્ટ કરી. તો હું પહેલે નવો ચેટ જ કરું. તો ભાઈ મારે મેન વસ્તુ શું છે, મારે દ્વારકા જવું છે. તો કેરેક્ટર એને આપણે કેરેક્ટર આપી દઈએ. તો હું આપી છું કે મારી સાથે તમે એક ટુરિસ્ટ ગાઈડ તરીકે વર્તો. હવે અહીંયા તમારે એક વસ્તુ એડ કરવી, મારે જવું છે ક્યાં? તો મારે દ્વારકા જવું. તો કારણ કે મારે દ્વારકા જવું છે. ઓકે, હવે આપણે બીજો શબ્દ શું છે? બીજો શબ્દ છે રિક્વેસ્ટ. તો આપણે પ્લીઝ, મહેરબાની કરીને ગુજરાતીમાં લખે, મહેરબાની કરીને દ્વારકાના તમામ હવે સ્થળોનું વર્ણન કરજો. ઓકે, કરજો ઈ નહીં, કરજો. ઓકે, તમામ સ્થળોનું વર્ણન કરજો જેથી કોઈ સ્થળ બાકી રહે નહીં. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો એક્ઝામ્પલ દેવાનું છે કે કેવા ટાઈપનું તમારે જવું છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે તમે એક એક્ઝામ્પલ લો કે દાખલા તરીકે કેમ કે લાઈક હું તમને એક ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સિવાય બીજા પણ સ્થળ છે. આ તમે નોંધો તો બી ચાલે, બટ આ તો શું થોડું વધારે ક્લિયર પ્રેફરન્સ થાય ને એટલા માટે. અને એડજસ્ટમેન્ટ કરવાનું છે કે મારે કેવી રીતે જોતું છે. એડજસ્ટમેન્ટ એટલે આમાં કંઈ લાગે વળગે નહીં. એડજસ્ટમેન્ટ મોસ્ટ ઓફલી તમે જો કોઈ ટેક વસ્તુમાં કામ કરો છો એમાં તમારે એડજસ્ટમેન્ટની જરૂર પડે છે. તો આપણે હાલ પૂરતું એડજસ્ટમેન્ટને નથી કરતા. તો ટેલ મી ધ ટાઈપ ઓફ આઉટપુટ. તો મારે કેવા ફોર્મમાં જોયું? મને કોષ્ટક સ્વરૂપે સમયાંતરે ક્યાં ફરવું અને આરામ વગેરેની માહિતી આપો. એમને આપો. અને લેસ્ટમાં છે કે એક્સ્ટ્રા એટલે લાઈક મારા ફ્રેન્ડ સાથે છે. તો હું શું કહું કે મારા ફ્રેન્ડ માં એક કે મારી સાથે એક 5 વર્ષનું બાળક છે. તો એને અનુરૂપ માહિતી આપો. અને અમે આ થોડુંક એક્સ્ટ્રા કહી દેવાનું. અમે 7 લોકો છીએ. 20 થી 25 વર્ષની ઉંમરના છીએ. ઓકે, તો આટલું આપણે છે. તો હવે હું આને આપી દઉં છું. હવે આનાથી શું મને ખબર પડે? હવે બરાબર જો, હવે તમને ટોટલ વસ્તુ કહી દઈશ. તો ખાલી જોતા રહેજો. પહેલાં તો એના બધું લિસ્ટ આપી દીધું. પછી બાળક અને ગ્રુપ માટે અલગ લોકો છે. સવાર દ્વારકા પહોંચો, હોટલ ચેક ઇન આરામ કરો.
બપોરે ભોજન પ્લસ આરામ કરો. બાળકને આરામ જરૂરી છે. હળવું વોક, ફોટા, દ્વારકાધીશ મંદિર નથી. આમાં એક વસ્તુ ભૂલાઈ ગઈ છે, હોટલના નામ અને કઈ હોટલ સારી છે લખવી પણ તમે શકો છો. દ્વારકાના મુખ્ય સ્થળો સવાર, પછી બપોર, સાંજ, રાત, કમ્પ્લેટ લિસ્ટ જોઈ છે. તમારે કોઈ ટુરિસ્ટની જરૂર બી નથી પડતી. બજેટ રૂમ, હોટલ, હોટલનું નામ પણ આપી દીધું, મિડ રેન્જ 2 રૂમવાળા ટોટલ વસ્તુ આપી દીધું છે. ઓકે, જ્યારે આમાં તમે જો આ ડિફરન્ટ તમે ખાલી જોઈ શકો છો. ડિફરન્ટ શું છે આ છે ભાઈ. મેક શ્યોર તમને આ વિડીયો પસંદ આવ્યો. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, બટ આનો હજી એક પાર્ટ આવશે કે જેમાં હું તમને બીજું શીખવીશ. વિડીયો પસંદ આવે તો મને લાઈક કરી નાખજો અને શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.